નમસ્કાર મિત્રો, વિલેજ લાઈફ વ્લોગના ડે 3માં તમારું સ્વાગત છે। આજે હું તમને આખા અમારા વાડાની સફર કરાવીશ। મિત્રો, આ છે અમારી બીલી ગાય અને અમે બીલી નામથી બોલાવીએ છીએ ને આને બધી ગાયોને ચારો છળાવે છે અને બે આવે અને 6 લીટર દૂધ આપે છે। અને આ ગાયને શેંગડા નથી તો પણ એવી રીતને મારે છે કે પેટમાં દુખો આવી જાય, ઉલાડી મેલે છે। આ ખતરનાક છે, આની પાસે ચવરા એમ જ નથી, તો દૂરથી દેખી લો। ને હમણાં જ વિયાણી છે, તો ચાલો બીજી ગાય બતાવીએ। આ છે કાંકરેજી ગાય ને આ પણ હમણાં જ વિયાણી છે અને આ પણ 4-5 લીટર દૂધ આપે છે। અને આ આખા ટોરાની ખતરનાક ગાય છે। 4-5 ગાયો છે પણ 2-3 બહાર રહે છે ને 2-3 ઘરે છે, બીજી આવતી જ નથી ઘરે। અને બીજી એક ભેંસ છે, તો ભેંસ પણ બતાવી। આ ભેંસ છે પણ આ ભેંસ મારાથી કરતી નથી, ઓછી ભેંસ છે, અથડી છે। આ ભેંસની વાત થાય એમ નથી ને 5-6 લીટર દૂધ આપે છે આ ભેંસ પણ। ને આ ભેંસ જોઈએ કે ભેંસ ગાય પણ નથી, તો આ ભેંસ માટે બે લાઈકો દબાવી દેજો। મિત્રો, આ છે પાણીનું ટાંકું, તો ક્યાંથી પાણી આવે છે અને ક્યાંથી લેવાનું હોય છે તે પણ બતાવી। દેખો મિત્રો, અહીંયાથી પાણી આવે છે, અહીંયાથી ટાંકામાં જાય છે। ટાંકામાંથી 50% ગાયો ભેંસો પશુ માટે પાણી છે અને 50% અમે પીએ છીએ અને અમારા માટે છે। તો આ ટાંકું બહુ જ અમારે કામ આવે છે। જ્યારે 5 દિવસ પણ પાણી નથી આવતું તો આ ટાંકુમાં પાણી હોય છે સંગ્રહ કરેલો, એટલે તે કામ આવે છે। અને હવે આપણે આગળ બતાવીએ પિકઅપ ડાલું। આ તમને અમારા પહેલા વ્લોગમાં જ બતાવ્યું હતું બધું, પણ ફરીથી સરખી રીતે પરિચય આપી દઈએ। આ પિકઅપ ડાલું ભેંસોની વૃદ્ધિ માટે ચાલે છે અને છેલ્લે એક પાલનપુરની ભરતી કરી હતી, અમને 2 દિવસથી કરે છે। ઇકોના ભાડા કરીએ છીએ। આ વાડો છે, ખાલી વાડો। અહીંયા પહેલાં કાંઈ નહોતું, ખાલી વાવણી કરતા, અને હવે શરૂઆતમાં આગળ અહીંયા ઘર પણ બનશે મોટા। અને બસ, તો આ વાડો પછી 2-3 વર્ષ પછી વાડામાંથી ઘર બની જશે, ફાર્મ હાઉસ। અને દેખો, આ છે સોલાર પ્લાન્ટનો થાંભલો। ડે 3 અહીંયા પૂરો થાય છે। જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ ડે 4માં। જય દ્વારકાધીશ, જય માતાજી।